નમસ્કાર મિત્રો ક્યારેક આપણે નવો મોબાઈલ લઈએ અથવા તો મોબાઈલ જૂનો હોય અને કોઈ મિસ્ટેક સેટિંગ્સને કારણે આપણે એવું થઈ જતું હોય છે કે કોઈ વેબસાઇટમાં વોટ્સએપમાં આપણે કોઈ પણ વેબસાઇટ મોકલેલી હોય કોઈએ અને ડાયરેક્ટ ઓપન કરીએ અથવા તો કોઈ વિડીયો મોકલેલો હોય અને ડાયરેક્ટ ઓપન કરીએ તો એ ક્રોમ બ્રાઉઝરમાં ઓપન નથી થતું વેબસાઇટ અને ડાયરેક્ટ યુસી બ્રાઉઝર અથવા તો ફોક્સ ફાયરમાં ઓપન થાય છે અને એમાં આપણે જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું, એની સ્પીડ ઓછી હોય છે. એટલા માટે આપણે સૌપ્રથમ વધારે પડતી જો કોઈ યુઝ કરતા હોય તો એ ક્રોમ બ્રાઉઝર ઓપન યુઝ કરે છે. તો આપણે સપોઝ કે હું તમને એક પ્રેક્ટિકલ તરીકે બતાવી દઉં છું. સપોઝ કે આ વેબસાઇટ છે તો એને આપણે ઓપન કરીશું, ક્લિક કરીશું તો ડાયરેક્ટ એ યુસી બ્રાઉઝરમાં ઓપન થશે, ક્રોમ બ્રાઉઝરમાં ઓપન નહીં થાય. અહીંયા તમે જોઈ શકો છો યુસી બ્રાઉઝરમાં ઓપન થઈ છે, પરંતુ આ જ વેબસાઇટ જે છે એને આપણે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કેવી રીતે કરવી અથવા તો ડિફોલ્ટ તરીકે પરમિનન્ટ આપણે ક્રોમ બ્રાઉઝર કેવી રીતે રાખવું એના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો યુસી ક્રોમ બ્રાઉઝરને આપણે ડિફોલ્ટ કરવા માટે સૌપ્રથમ આપણે જવાનું રહેશે આપણા મોબાઈલના સેટિંગ્સમાં. તો હું અહીંયાથી સેટિંગ્સ ઓપન કરી લઉં છું. સેટિંગ્સ ઓપન કર્યા પછી તમારે અહીંયા એક ઓપ્શન ગોતવાનું રહેશે એપ્સ. તો એપ્સનું ઓપ્શન જે છે એ અહીં સીધું ડાયરેક્ટ તમને મળી જશે, અથવા તો ના મળે તો તમને બીજું એક અહીંથી સર્ચ કરવાનું રહેશે. ના મળે તો આ પ્રમાણે તમે સર્ચ કરી લો ઓલ એપ્સ તમે સર્ચ કરશો તો અહીંયા સેટિંગ્સ એપ્સનો ઓપ્શન આવી જશે. તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું. એના ઉપર ક્લિક કરશો એટલે તમારી જેટલી પણ અહીં ઇન્સ્ટોલ એપ કરેલી હશે તમારા મોબાઈલની અંદર એ આવી જશે. મેં તમે જોઈ શકો છો અહીંયા 116 એપ ઇન્સ્ટોલ કરેલી છે. તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરી લઈશું આપણે. ત્યાર પછી તમારે ગોતવાનું રહેશે આ ક્રોમ બ્રાઉઝર અથવા તો યુસી બ્રાઉઝર કોઈ પણ એક ગોતી લેવાનું રહેશે. અને ક્રોમ બ્રાઉઝર મળી જાય એટલે તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે. ઓપન કરી લેશો એટલે બીજું એક ઓપ્શન તમને મળી જશે અહીંથી બ્રાઉઝર એપમાં છે ને અહીંયા તમે જોઈ શકો છો. બ્રાઉઝર એપમાં ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે આપણે કયું સિલેક્ટ કરેલું છે તો કે ભાઈ યુસી બ્રાઉઝર સિલેક્ટ કરેલું છે. હવે આપણે એને ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં ડિફોલ્ટ તરીકે કરવા માટે આપણે ક્રોમ બ્રાઉઝર સિલેક્ટ કરી લેવાનું છે. આટલું જ કરવાનું છે, એના સિવાય બીજું કશું કરવાનું નથી. અહીંથી ડાયરેક્ટ આપણે અહીંથી બેક વયા જશું. તો હું અહીંયાથી બેક કરી લઉં છું અને તે પછી આપણે આ બધી ક્લોઝ કરી દઈશું. આપણે અહીંથી બધી જેટલી છે એટલી બધી ક્લોઝ કરી દઈશું. અને હવે આપણે જે વેબસાઇટ ઓપન કરી હતી એ વેબસાઇટને આપણે ફરીથી ઓપન કરીએ. આપણે અહીંયાથી તમે જોઈ શકો છો આ વેબસાઇટ જે છે એને ઓપન કરી લઈએ આપણે. તો તમે જોઈ શકો છો એ ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થઈ છે. અહીં તમે જોઈ શકો છો ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થઈ છે, યુસી બ્રાઉઝરમાં ઓપન નથી થઈ. તો નાનું એવડું સેટિંગ્સ હોય મિત્રો, પરંતુ ઘણા બધા લોકોને ખબર ના હોય એટલા માટે બહુ પ્રોબ્લેમમાં મુકાઈ જતા હોય છે. એટલા માટે વિડીયો બનાવ્યો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.